ગામ વિજાનાનેસ। અમારે આ વિજાનાનેસ ગામની અંદર જેસર પાલીતાણા જે રોડ છે એ રોડની અંદરથી જે ગામમાં જવાનો જે નદીમાં રસ્તો છે એ રસ્તામાં વારંવાર ચોમાસા દરમિયાન પાણી ભરાય છે, જંગલી જનાવરો રહે છે। એના માટે ગામમાં આવવા માટે ગામના વડીલો, યુવાનો અને ખાસ તો વિદ્યાર્થીઓને આવવા જવા માટે ખાસ તકલીફ પડે છે। માટે અમારી માંગ છે કે આ જે નદી છે નદીની ઉપર રસ્તો બનાવી આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ ન પડે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ માટે આ રસ્તાની ખાસ અમારે જરૂર છે। ચોમાસામાં કેવો પ્રશ્ન ઊભો થતો હોય છે? ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે, વિદ્યાર્થીઓને પાણી વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે। કેટલા દિવસ પૂરતું પાણી ભરતું હોય છે? ગયા વર્ષે ઓછામાં ઓછું 7 થી 8 મહિના પૂરતી પાણી અંદર રહ્યું હતું। 8 મહિના વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું। રજૂઆત કોઈ કરેલી છે? રજૂઆત મેં અલગ અલગ કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે, સીએમઓમાં 4 થી 5 રજૂઆતો કરેલી છે। કેટલો સમય છે? રજૂઆત કરી છેલ્લા 10 મહિના થયા। 10 મહિનાની અંદર 5 રજૂઆત કરેલી। શું આપની માંગ છે? બસ ઉપર આ નદીની ઉપર પાળો બનાવી આપવામાં આવે ને અને રસ્તો ખુલ્લો કરી આપવામાં। મારું નામ ગોયલ ઉદયસિંહ છે અને અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ। અમારે સ્કૂલે આવવા માટે બહુ જ તકલીફ પડે છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે નેરામાં પાણી ભરાય છે, ત્યારે અમને કોઈ સ્કૂલે નથી આવી શકતા। એટલે સરકારને અમે કહીએ છીએ કે અમને સારો રસ્તો આપો અને અમને સ્કૂલે થોડીક જગ્યા આપો, અમને અમારી સ્કૂલે કોઈ રમત ગમતનું થોડુંક મેદાન આપો અને અમારે બાળકો પાણીમાં હાલી નથી શકતા અને અમને સારો રસ્તો આપો। કેટલા દિવસ પાણી હોતું છે વરસાદ આવતો હોય ત્યારે? અને 1 મહિનો દિવસ પાણી ભરાઈ રહેતું હોય છે અને અમે મહિનો દિવસ સ્કૂલે આવવામાં બહુ જ તકલીફ પડે છે। મારું ગામ વિજાનાનેસ છે કે જે અત્યારે રિક્વેસ્ટ છે વારંવાર અમારા ગામના જનતાઓ બધી અને બાળકોને અત્યારે જે વાડી વિસ્તારમાં જે બાળકો રહે છે તો એમને ચોમાસી ચાલુ થયા પછી 4 મહિના એને પૂરેપૂરી તકલીફ પડે છે અત્યારે રસ્તા બાબતે। તો સરકારશ્રીને વારંવાર વિનંતી પણ કરી પણ હજી કાંઈ એને એ રસ્તા બાબત હજી કાંઈ પગલું લેવામાં આવ્યું નથી। તો સરકારશ્રીને અમારી વિનંતી છે તમામ ગામજનોને વચ્ચે કે આવે અને પોતે સ્થળમાંથી આવી અને પોતે જ તે પહેલાં ચકાસણી કરે કે હકીકત આ વિજાનેસ ગામની જે રિક્વેસ્ટ છે એ સાચી છે કે ખોટી છે। તો આ બાળકો જે અત્યારે ભણવા આવે છે, બધાય વાલીઓ પોતે પોતાના બાળકોને નિશાળ સુધી મૂકવા આવી શકતા નથી, કારણ કે મજૂરી વર્ગ છે અત્યારે અને નદીમાં ખાડા અને વરસાદ થયા પછી પાણી સતત ના વહેતું રહે છે। તો બાળકોની નિશાળે પણ બહુ જ નિશાળ પડે છે અને હાજર રહી શકતા નથી નિશાળે। તો બસ સરકારશ્રીને વિનંતી કે જે કાંઈ અમારો જે કાંઈ પ્રશ્ન છે તો જલ્દીથી જલ્દી એ વાતનો નિવેડ લાવે અને અમને સંતોષપૂર્વક રસ્તો કાઢી આપે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।